હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય અંગ્રેજીની તારીખ 18/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. તો ચાલો શીખીએ મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, ચૂઝ કરેક્ટ ઓપ્શન ફોર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. 20 છે એ ઓપ્શનવાળા પ્રશ્નો છે. પહેલું છે રાઇમિંગ વર્ડ ઓફ બ્રાઇટ. બ્રાઇટનો રાઇમિંગ વર્ડ આમાંથી કયો છે? સાચો જવાબ થશે બી, લાઇટ. 2, કરેક્ટ સ્પેલિંગ ઇઝ. અહીંયા બ્યુટીફુલના 4 સ્પેલિંગ આપેલા છે. તેની અંદરથી સાચો સ્પેલિંગ થશે બી, BEAUTIFUL એટલે બ્યુટીફુલ. 3, ધ અર્જુન એવોર્ડ ઓનર્સ. અર્જુન એવોર્ડ કોને મળે છે? 4 ઓપ્શન છે, તેમાંથી સાચો જવાબ થશે બી, બેસ્ટ સ્પોર્ટ પર્સન ઇન ઇન્ડિયા એટલે કે સ્પોર્ટ પર્સનને આ એવોર્ડ મળે છે. સવાલ નંબર 3, ગીવ વન વર્ડ ફોર સમવન હુ લવ્સ હિઝ અથવા હર કન્ટ્રી એન્ડ કમિટેડ ટુ ઇટ. જે પોતાના કન્ટ્રી એટલે દેશને પ્રેમ કરે છે તેને શું કહેવાય? તો પેટ્રિયોટ. 5, ધ્યાનચંદ ઇઝ નાઉન એઝ ધ ખાલી જગ્યા ઓફ ઇન્ડિયા. ધ્યાનચંદ છે એ શા માટે જાણીતા હતા? તો હોકી વિઝર્ડ એટલે કે હોકીનો જાદુગર. 6, હુ બીકેમ અ ફેમસ માઉન્ટેનર. પર્વતારોહકમાં કોનું નામ હતું? તો અરુણિમા સિન્હા. 7, ઇન વિચ ઓલિમ્પિક ડીડ ઇન્ડિયા પ્લે ધ ફાઇનલ મેચ અગેન જર્મની. કઈ ઓલિમ્પિકમાં છે એ ફાઇનલ મેચ જર્મની સામે ભારત રમતું હતું? તો 1936ની ઓલિમ્પિકમાં. 8, ફાઇન્ડ આઉટ ઓડ વન. અલગ પડતો શબ્દ શોધવાનો છે તો ટેબલ થશે. 9, વોટ કેન મેક અસ સક્સેસફુલ. આપણને કોણ સક્સેસફુલ બનાવે છે? તો કુરેજ એન્ડ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ અને કેરેજ આપણને સક્સેસ બનાવે છે. 10, ઇફ યુ ગેટ લેસ માર્ક ઇન એન એક્ઝામ વોટ વિલ યુ ડુ. તમારે પરીક્ષામાં ઓછા માર્ક આવે તો તમે શું કરો? તો આઈ વિલ વર્ક હાર્ડ. 11, ઇન વિચ યર ડીડ ધ ફર્સ્ટ ટ્રેન રન ઇન ઇન્ડિયા. ભારતમાં પહેલી ટ્રેન ક્યારે દોડી હતી? તો 1853માં. 12, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા મેન્શન ઇન ધ પેસેજ. ફકરાની અંદર કઈ છે એ ફાસ્ટેસ્ટ ટ્રેન આપણી ચોપડીમાં દર્શાવવામાં આવી છે? તો વંદે ભારત. 12, વિચ ફેસ્ટિવલ ડીડ ધ એન્જોય આસામ. આસામમાં કયો ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે? તો બિહુ. 14, કિંગડમ તો રાજ્ય, વિલ તો શું થશે? તો વસિયતનામું થશે. 15, વિચ કન્ટ્રી ડીડ હિટલર આસ્ક ધ્યાનચંદ ટુ પ્લે ફોર. હિટલર છે એ ધ્યાનચંદને કયા દેશ માટે રમવાનું કહે છે? તો જવાબ થશે સી, જર્મની. 16, ખાલી જગ્યા ઇઝ રીડિંગ અ બુક. તો હુ ઇઝ રીડિંગ અ બુક પ્રશ્ન બનાવવાનો છે. 7, ડોક્ટર તો સ્ટેથોસ્કોપ. તો કાર્પેન્ટર તો શું થશે? તો હેમર થશે. 18, ક્રિકેટ તો બેટ. હોકી તો શું થશે? તો સ્ટિક થશે. 19, રવિ ખાલી જગ્યા ટુ સ્કૂલ ડેઇલી. તો રવિ ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. 20, વોટ ટાઈપ ઓફ એન્જિન ડીડ ધ ફર્સ્ટ ટ્રેન હેવ. પહેલી ટ્રેન હતી તેમાં કયું એન્જિન હતું? તો સ્ટીમ એન્જિન હતું. પ્રશ્ન નંબર 2, એરેન્જ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ કરેક્ટ ઓર્ડર. આપેલા વાક્ય છે એની અંદર શબ્દ આડાવળા છે તેને ક્રમમાં ગોળવી વાક્ય બનાવવાનું છે. તો વિલ યુ ઇટ મેંગો. બીજું છે તેમાંથી વાક્ય બનશે ધે વિલ વોચ અ મૂવી ટુ નાઇટ. ત્રીજા શબ્દો છે વાક્ય બનશે વિલ હી કમ ટુ ધ પાર્ટી. ચોથું છે વાક્ય બનશે ધે વિલ વિન ધ મેચ. અને પાંચમું વાક્ય બનશે વિલ યુ બ્રિંગ ધ બુક. આ રીતે આપણે છે એ સેન્ટેન્સ બનાવીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગિવન બિલો. એક્ઝામ્પલ આપેલું છે કલ્ચર. તો અવર કલ્ચર ઇઝ રીચ. શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. 1, ગાર્ડન. ધેર આર મેની ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. 2, ટીચર. માય ટીચર ઇઝ વેરી કાઇન્ડ. 3, ફેસ્ટિવલ. દિવાળી ઇઝ માય ફેવરિટ ફેસ્ટિવલ. માર્કેટ. માય મધર ગોઝ ટુ ધ માર્કેટ. કોમ્પ્યુટર. આઈ લર્ન ઓન ધ કોમ્પ્યુટર. આવી રીતે આપેલા શબ્દના તમારે વાક્ય બનાવી લખવાના છે. પ્રશ્ન નંબર 4, સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપેલું ટેબલ એટલે કે અહીંયા એક જાહેરાત સ્કૂલની છે
તે વાંચીએ, સમજીએ. તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇવેન્ટ? ધ નેમ ઓફ ધ ઇવેન્ટ ઇઝ એન્યુઅલ સ્પોર્ટ ડે 2024. 2. વિચ સ્કૂલ ઇઝ ઓર્ગેનાઇઝિંગ ધ એન્યુઅલ સ્પોર્ટ ડે? તો બ્રાઇટ ફ્યુચર સ્કૂલ ઇઝ ઓર્ગેનાઇઝિંગ ધ એન્યુઅલ સ્પોર્ટ ડે. 3. વેર ઇઝ ધ ઇવેન્ટ ગોઈંગ ટુ બી હેલ્ડ? The event is going to be held at the school sport ground. 4. What is the specific dress code for the student? The specific dress code is house jerseys and sports shoes. 5. What are the 2 things students are instructed to bring? Students are instructed to bring their own water bottles and personal sun caps. 6. Is it mandatory for all students to attend the event? Yes, attendance is compulsory એટલે કે મેન્ડેટરી ફોર ઓલ સ્ટુડન્ટ. આવી રીતે આપણે ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ફિલ અપ ગ્રીડ્સ ધ ક્રોસવર્ડ. અહીંયા જ કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તે આ ક્રોસવર્ડમાં આપેલા છે, તે શોધીને લખવાના છે. પહેલું છે ક્રિકેટ, પછી છે હોકી, પછી ફૂટબોલ, પછી ચેસ, પછી ખોખો. આવી રીતે આપણે ક્રોસવર્ડમાંથી શબ્દ શોધીશું, તેના ફરતે વર્તુળ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપેલો ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. 1. વોટ હેપન ટુ સ્ટીફન હોકિંગ આફ્ટર હિઝ 21st બર્થડે? આફ્ટર હિઝ 21st બર્થડે, હોકિંગ વોઝ ડાયગ્નોઝડ વિથ અ રેર ડિસીઝ. 2. વોટ ડીડ ધ ડોક્ટર્સ predict about his life? Doctor said that he would not live very long. 3. Which special tool did Hawking use to move and communicate? He used a wheelchair to move and special machine to communicate. 4. Name 2 books written by Stephen Hawking mentioned in the passage. 2 books are A Brief History of Time and George's Secret Key to the Universe. 5. Did the physical disability stop him from becoming a famous scientist? No, it is not stop him. He became an internationally famous scientist and won many awards and degrees. પ્રશ્ન નંબર 7, fill in the blanks using most appropriate option. કૌંસમાંથી શબ્દનો ઉપયોગ કરી આપેલી ખાલી જગ્યા પૂરી અને પ્રશ્ન બનાવવાના છે. પહેલું થશે who is your best friend? બીજું થશે How many books do you have? ત્રીજું વાક્ય થશે Where are you going now? ચોથું થશે What is your favorite subject? પાંચમું થશે When will you finish your homework? ત્યારબાદ પ્રશ્ન નંબર 8, arrange the pieces of letter and appropriate speech sequence. Give it sequence number and rewrite proper format. એટલે કે અહીંયા પત્ર છે એને જુદા જુદા ભાગમાં વહેંચી દીધો છે, એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનો છે અને પછી એને ફરીવાર લખવાનો છે. તો પહેલો ભાગ થશે, આ બીજો ભાગ થશે, ત્રીજો ભાગ થશે, ચોથો ભાગ થશે અને આ પાંચમો ભાગ થશે. એ રીતે તમારે વાંચવાનો છે, સમજવાનો છે અને પત્રને ક્રમ આપવાનો છે. પછી અહીંયા આ પત્ર લખવાનો છે, એની અંદર પણ ખાલી જગ્યાઓ આપેલી છે જેના જવાબ નીચે કૌંસમાં આપેલા હશે. પત્ર લખી શકાય. અહીંયા સબ્જેક્ટ આવશે, અહીંયા હુ સ્ટડી ઇન ધ ક્લાસ 8B, પછી અહીંયા આવશે તારીખ, અહીંયા આવશે ઓલ ધ મિસ્ડ ક્લાસ વર્ક અને અહીંયા આવશે યોર સિન્સિયરલી. વિદ્યાર્થી મિત્રો, ઉપર પત્ર છે ક્રમમાં ગોઠવવાનો છે, તેની અંદરથી જવાબ મળશે અથવા તમને કૌંસમાં જવાબ આપેલા હશે તેની અંદરથી આપણે અહીંયા જવાબ લખવાના છે. આગળ જોઈએ, રાઇટ 5 સેન્ટેન્સ ગિવન ટોપિક, એટલે કે યોર સ્કૂલ. અહીંયા ટોપિક આપેલો છે અને કેટલાક શબ્દ પણ આપેલા છે, તેના આધારે તમારે લખવાનું છે. તો લખીશું માય સ્કૂલ. માય નેમ ઇઝ મિનલ. આઈ સ્ટડી ઇન સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ. માય સ્કૂલ ઇઝ ઇન માય સિટી. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 6. આવી રીતે છે એ તમારે ફકરો લખવાનો છે. તમારે તમારું નામ લખવાનું છે, તમારી શાળાનું નામ લખવાનું છે, તમારા ગામનું કે શહેરનું નામ લખવાનું છે અને આવી રીતે ફકરો બનાવી શકાય.
વિદ્યાર્થી મિત્રો સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.